નમસ્કાર વાલા મિત્રો, કેમ છો બધા જ? આશા રાખું છું મજામાં હશો. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા આ નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટેટ 1ના હાઈકોર્ટ કેસના તાજા સમાચાર વિશે. તો મિત્રો, મારા અનુભવ મુજબ આવો સમય એવો હોય છે કે અડધી માહિતીના કારણે માણસ છે તે ગભરાઈ જાય છે અને ખોટા નિર્ણય લઈને બેસી જાય છે. એટલે મિત્રો, આ વિડીયો છે એમાં તમને એકદમ સાદી ભાષામાં સીધી સમજાય એવી માહિતી આપવાનો છું. તો મિત્રો, સરળ શબ્દોમાં સમજીએ તો વિડીયો છે તે અંત સુધી તમે જુઓ. વાત કરીએ તો મિત્રો, મુખ્ય સમાચાર હાઈકોર્ટનો નિર્ણય. તો મિત્રો, હમણાં જ ટેટ 1નો મામલો છે તે ફરી હાઈકોર્ટમાં ગયો હતો. અહીં મુખ્ય વાત શું હતી તો કે મિત્રો, લગભગ 42 જેટલા નવા ઉમેદવારો છે તે ફરી કોર્ટમાં અરજી લઈને ગયા હતા. વાત કરીએ તો પણ જજ સાહેબે શું કહ્યું તો કે જે લોકો પહેલેથી કોર્ટમાં ગયા હતા અને જેમને ફોર્મ ભરવાનો મોકો મળી ગયો છે એના પર આધાર રાખી અને ફરી નવા કેસ કરવા યોગ્ય નથી. આ જજ સાહેબે કહેલું છે. હવે સરળ શબ્દોમાં સમજો તો એક જ વાતને વારંવાર કોર્ટમાં લઈ અને જશો તો કોર્ટ છે તે સ્વીકારતું નથી. એટલે કે મિત્રો, આ 42 ઉમેદવારો છે એની અરજી છે તે સીધી ફગાવી દેવામાં આવી છે. હવે નવી તારીખ અને આગળ શું? તો મિત્રો, હવે સવાલ આવે છે કે આગળ શું કરવાનું છે? તો કે કોર્ટ દ્વારા નવી તારીખ આપવામાં આવી છે. એ દિવસે ફરી ચર્ચા થશે અને શક્ય છે કે આખો ફાઇનલ નિર્ણય પણ આવી શકે. મારા અનુભવ મુજબ હવે વારંવાર કોર્ટમાં દોડાદોડી કરતા રહેવું કોઈ ખાસ ફાયદાનું નથી. હવે શું કરવું? તો મિત્રો, સાચી રણનીતિની વાત કરીએ તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. હવે તમારી પાસે બે જ રસ્તા છે, રાહ જોવી કે તૈયારી શરૂ કરવી. તો મિત્રો, રાહ જોવી છે એમાં છે કે નવી તારીખ સુધી શાંતિથી તમારે વેઇટ કરવાનું છે. કોર્ટ શું નિર્ણય લેશે એ તમારે જોવાનું છે. તૈયારી શરૂ કરવી એમાં સૌથી સારો રસ્તો છે તમારા માટે કે આવનારી ભરતી માટે તૈયારી શરૂ કરી દો, કારણ કે ટૂંક સમયમાં નવી ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. મારા અનુભવ મુજબ જે લોકો સમય બગાડતા નથી અને તૈયારીમાં લાગી જાય છે એ જ આગળ જઈને મિત્રો સિલેક્ટ થાય છે. ખાસ સૂચના છે મિત્રો કે હવે ફરી કોર્ટ કેસ કરવાથી બહુ ફાયદો થવાનો નથી. આ ક્લિયર કરી લેજો, કારણ કે કોર્ટનો અભિપ્રાય છે તે એકદમ ક્લિયર છે. સરળ શબ્દોમાં સમજો તો હવે કોર્ટ પાછળ ભાગવાને બદલે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું તમારા માટે વધુ સારું રહેશે. હવે મિત્રો, અંતિમ વાત. તો મિત્રો, આ હતી આજની એકદમ સાદી અને સાચી માહિતી. જો તમને આ માહિતી કામની લાગી હોય તો વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો, ડોકરી ગુરુજી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે તે તમે જરૂર જોઈન કરો, કારણ કે એનું લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે. ફરી મળીએ નવા સમાચાર સાથે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે.